રેડિયો સિટી નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા કેમ હવા વાંકા ચૂકા થઈ ગયા છો લા? અરે શું થયું? કેમ આમ ડોક આમ એક બાજુ આમ ઢળી ગઈ છે? 6 વાગવામાં 5 મિનિટ બાકી હોય એવા લાગે. ટુ વ્હીલર ના હેન્ડલ ના લોક માર્યો ને એવી ડોક થઈ ગઈ. જો પણ કેટ તો થયું. ઇન્ટરનેશનલ યોગા ડે ઉજવ્યો, એમાં મન્નાડે જેવું થઈ ગયું છે આખું. લાગા ડોકી મેં માર છુપાઉં કેસે, લાગા ડોકી મેં માર ડોકી મેં માર. હારું હારું ઓ ભાઈ, હા પણ કોણે કીધેલું તમને આ યોગા ડે ઉજવવાનું? ગુરુવારે હવારે મને ગભરામણ થઈ ગઈ. ઉઠીને જોયું ને તો સોસાયટી વાળા યોગા ડે આમ ઉજવતા હતા. અનુલોમ વિલોમમાં એવા શ્વાસ ખેંચતા હતા, સોસાયટીમાં ઓક્સિજન ઓછું કરી નાખ્યું. એમાં મને ગભરામણ થઈ ગઈ. પછી મેં જોર જોરથી ઓક્સિજન ખેંચવા માંડ્યો. એવા શ્વાસ ખેંચ્યા ને આમ. મેઇન રોડ પર ભજીયાની લારી છે ને એની સુગંધ આવવા માંડી મને. બોલ, ઘેર બેઠા બેઠા. એવું ના હોય બે. ખરેખર કેવા શ્વાસ ખેંચ્યા મેં. ભજીયા તો ઠીક, પાછલી સોસાયટીના મેડિકલ સ્ટોરમાંથી પેરાસિટામોલ ની સુગંધ આવતી હતી. પેરાસિટામોલ ની સુગંધ હોય કોઈ દિવસ? એ બધું જાદો. ડોક કેમ આવી થઈ ગઈ આડી? એ ખોટા અઘરા અઘરા આસન કરી નાખ્યા ને એમાં ડોક રહી ગઈ યાર. આ ભુજંગાસન ને હલાસન ને ચક્રાસન માં તો આખા આમ તીર કામઠા જેવું વળી જવાનું આખું. આ બધા મેં સ્કૂલમાં સાંભળેલા આસન ના નામ. પેલું પણ એક આવે છે ને, પેલું શું દુશાસન. દુશાસન આસન નહીં લાવો, એ તો પેલા ભાઈનું નામ છે. પેલા મહાભારતમાં દ્રૌપદીની સાડીઓ ખેંચી હતી ને તે. તું જપને, તને ના ખબર ગમે તેના આસનમાં સેટ કરે. આ સોરી બસ. જે કામ માટે બેઠો તે કર. તું ગીત વગાડ. Only on